हाँ तो फ्रेंड्स આપણે આવી ગયા છે કોટા હડકમયમાના મંદિરે। તમે જોઈ શકો છો કેટલી ભીડ છે। હેલો ગાઈસ, નમસ્તે, બેક ટુ અવર ગુજરાતી બ્લોગ में सबका स्वागत है। તમે સંદીપ ગુજરાતીની બ્લોગ ગાઈસ તમે જોઈ રહ્યા, તમે એવું લાગે રિક્ષામાં કેમ છે ગાઈસ, તો આપણે જે છે માતાજીને જવા માટે ફૂલ લેવા છે, ફૂલનો હાર લેવા જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો, અને આ છે ચિત્રા સાતમ, એટલે આપણે રજા છે, હોટલે રજા રાખી છે હોટલે, અને ઘરે છે આજ જવાનું છે બહાર। તો મિત્રો વિડીયોમાં આગળ બતાવીએ અમે ક્યાં જઈએ છીએ, ચલો। તો ફાઇનલી ગાઈસ તમે જો કાચબોન બિલાડી બે રમે કેવું જોવા, તમે કાચબોન બિલાડી રમે છે જો, ખાલી ગતિ રહીને બતાવો તમને। ફાઇનલ ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે આપણે ધાબા ઉપર, કેમ કે તમને ખબર જ હશે કે આજ આપણે છે હોટલની રજા, કેમ કે રજા પાડશે ગાઈસ કે આપણે બહાર જવાનું છે। બહાર ક્યાં જવાનું છે તમને બતાવીશ, બ્લોગમાં બને રહેજો મિત્રો। તમે બ્લોગ પૂરું જોતા નથી અને હવે સબસ્ક્રાઈબ કરતા નથી, શેર કરતા નથી ગાઈસ, કેમ આવું કરશે? સબસ્ક્રાઈબ લાઈક શેર કરતા રહો ગાઈસ, તમારા ભાઈને સપોર્ટ કરો યાર ફૂલ યાર, કેમ આવું કરો છો? તો ફાઇનલ ગાઈસ અંકિત ત્યાં એટલી જ વાર છે, અંકિતભાઈને નોકરી ગયા છે, હવે આવતા જશે પછી આપણે જઈએ બહાર। તો વિડીયોનું સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોના એન્ડ તક જોજો અમે ક્યાં જઈએ છીએ ક્યાં નહીં। ચાલે ગાઈસ આપણે જવાનું છે કોઠા હડકમયમાના મંદિરે। તો ગાઈસ તમને બતાવીએ કેટલી વારમાં આપણે પહોંચ્યા। તમે જોઈ શકો છો આગળ તો પહોંચ્યા છે રિક્ષા લઈને, તમને આગળ બતાવીએ વિડીયો બનાવ્યા। ગાઈસ આપણે કોઠા આવી ગયા છે, હડકમયમાના દર્શન કરવા તમે જોઈ શકો છો મિત્રો। જોઈ શકો છો ગાઈસ। હા તો ફ્રેન્ડ જોઈએ છે આપણે અંદર વિડીયો ઉતારવાની પરમિશન છે કે નથી, નહીં તો નહીં હોય તમે બહારથી દર્શન કરી શકો છો, તમે જોઈ શકો છો। હા તો ફ્રેન્ડ્સ અંદર તો વિડીયો ઉતારવાની મનાય છે, પણ મેં એક ક્લિપ ઉતારી છે, તમે જોઈ શકો છો, તમને બતાવું જો આપી। તો ફાઇનલી મિત્રો આપણે વાવલ ગામમાં એન્ટર થઈ ગયા છે, કેમ કે ત્યાં વિડીયો ઉતારવાની મને હતી એટલા માટે એટલી જ ક્લિપ ઉતારી હતી મિત્રો। પણ મારે એવું હતું કે તમને દર્શન કરાવતા એટલા માટે એટલી ક્લિપ ઉતારી, નહીં તો ના ઉતારે, પણ તમને દર્શન કરાવવાના હતા એટલા માટે એટલી ક્લિપ ઉતારી। તમે જોઈ શકો છો અત્યારે આપણે વાવલ ગામમાં એન્ટર થઈ ગયા છે, અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે।
ફાઇનલી ગાઈઝ આપણે જઈ રહ્યા છે બાઇક લેવા, કેમ કે તમને ખબર છે પેલા બ્લોગમાં તમે જોઈશું બાઇકને ધોવાડા નીકળતા તે રિપેરિંગમાં મૂક્યું છે, એટલા માટે આપણે લેવા જઈ રહ્યા છીએ. ચલો તમને બતાવીએ, બાઇકના શોરૂમમાં જવાનું છે બાઇકને લેવા. ચાલો. હા કે ફ્રેન્ડ્સ, તમને ખબર હશે આપણે જઈ રહ્યા છીએ 30 સેક્ટરમાં, કેમ કે તમને ખ્યાલ હશે બજાજનું શોરૂમ છે 30 સેક્ટર. હા, તો આપણે જઈ રહ્યા છીએ 30 સેક્ટરમાં આપણું પલ્સર કેમ કે ત્યાં રિપેર કરવા મૂક્યું. તમને ખ્યાલ હશે, બીજા બ્લોગ ના જોયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જઈને જોઈ આવજો. કેમ કે તમને ખબર ના જોયો તો જોઈ આવજો. કેમ કે એ બ્લોગમાં એવું હતું કે આપણા બાઇકમાંથી ધોવા નીકળતા હતા, એટલા માટે આપણે બાઇક રિપેરિંગ કરવા મૂક્યું છે. એટલા માટે અત્યારે બાઇકને લેવા જઈ રહ્યા છે મિત્રો. હું અને મારા કાકા અને મારા અંકિતભાઈ 3 જણા જઈ રહ્યા છે બાઇકને લેવા. એટલા માટે તમે જોવો છો મિત્રો, આપણા રજા હતી હોટલની, એટલા માટે આપણે બાઇક લેવા જઈ રહ્યા છે. અમારા વિડીયો સારા લાગતા તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર. હા, તો ફાઇનલી આપણે આવી ગયા છે બજાજ શોરૂમમાં ગાઈસ, તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે બજાજ શોરૂમને કહી દઈએ બાય બાય, કેમ કે આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે. આપણા ભાઈ બે ગયા છે બાઇક ઉપર અને આપણે જઈ રિક્ષા લઈને. તો ફાઇનલી ગાઈઝ બાઇક રિપેર થઈ ગયું છે. બાઇક અભી અંકિત નો ફ્રી કરે છે ત્યાં મૂકીને આવ્યા છે અને આપણે આપણી રિક્ષા લઈને ઘરે જઈ રહ્યા. તમને ખબર છે મિત્રો, ઘરે જવું પડશે કેમ કે આ તો પકોડીનું તો આજે બંધ છે. તમને ખ્યાલ હશે કે આજે બહાર ગયા હતા, એટલા માટે પકોડીનું બંધ છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છે હવે ઘરે. તો ફાઇનલી ગાઈસ તમે જોયો શીતળા સાતમ છે એટલે ઠંડુ ખાવાનું વધારે છે. કાલ ઠંડુ ખાવાનું તમે જોઈ શકો છો મિત્રો. આ પૂરીઓ તરાય તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ આજે રાધન સાત છે, તમે જોઈ શકો છો મિત્રો. અમારા ઘરે બને છે જમવાનું, તમે જોઈ શકો છો કાલ જમવા માટે. ફાઇનલી મિત્રો વિડીયોનો કર્યો સેન્ડ. ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.